દિવસ આખો ફર્યા કરે અને ખાઈ પીને મજા કરે, કામનું તો નામ જ નહીં. એક દિવસ પોપટભાઈના ઘરે તેમના કાકી આવ્યા. કાકીએ કહ્યું, પોપટભાઈ કઈ કામ કરો છો કે નહીં? પોપટભાઈ તો કહેવા લાગ્યા, અમે પોપટભાઈ રહેરીલા, વાતે વાતે પોરહીલા, આંબા ડાળે ઝૂલનારા, જમરૂખ વચ્ચા ખાનારા. કાકી તો કઈ પણ બોલ્યા વિના ચાલ્યા ગયા. પછી તો પોપટભાઈના ઘરે તેમના ફોઈ આવ્યા. તેમણે પણ એક સવાલ પૂછ્યો. પોપટભાઈ તો મોજમાં ને મોજમાં બોલ્યા, અમે પોપટભાઈ રહેરીલા, વાતે વાતે પોરહીલા, આંબા ડાળે ઝૂલનારા, જમરૂખ વચ્ચા ખાનારા. પછી તો દાદીમાં આવે કે મોટી બહેન, બધાને એક જ લાગે પોપટભાઈ પોતાનું મોજીલું ગીત સંભળાવતા. પોપટભાઈનો મોજીલો સ્વભાવ જોઈ માને ખૂબ ચિંતા થઈ. વળી એમાં કુટુંબીજનો પણ વહેણા મારે. તેથી માતાએ તો પોપટભાઈને કહી દીધું, બેટા હવે તારે કઈ કામ કરવું જોઈએ. પોપટભાઈને તો માતાની વાતનો લાગી આવ્યો અને તેમણે બીજા દિવસે સવારે કમાવા માટે નીકળી પડવાનું નક્કી કર્યું. સવાર થતાની જ સાથે પોપટભાઈ તૈયાર થઈ ગયા. તેમણે તેમની માતાના આશીર્વાદ લીધા અને કમાવા માટે નીકળી પડ્યા. ઉડતા ઉડતા ખૂબ દૂર નીકળી ગયા. ત્યાં એક મોટું સરોવર આવ્યું. સરોવર કિનારે એક આંબો હતો. તેના ઉપર પોપટભાઈ બેઠા. આમે તેઓ સરસ મજાની કેરીઓ ખાય અને મનમાં વિચાર કરે, કમાવા માટે તો આવ્યો છું, પણ પૈસા કમાવા કેવી રીતે? ત્યાં તો એક ગાયોનો ગોવાળ નીકળ્યો. ગાયોના ગોવાળને ખૂબ ભૂખ લાગી હતી. આજુબાજુ જોયું તો એક આંબાનું ઝાડ દેખાયું. આંબાના ઝાડ ઉપર પોપટભાઈ બેઠા હતા. ગાયોનો ગોવાળ તો પોપટભાઈને જોઈને બોલ્યો, ઓ મુછીલા પોપટભાઈ, આમે ઝૂલતા પોપટભાઈ, આપો કેરી ભાંગે ભૂખ, ખાઈ લઈને પામો સુખ. પછી તો પોપટભાઈએ ગાયોના ગોવાળને પણ કેરીઓ આપી. ગાયોનો ગોવાળ તો કેરીઓ ખાઈને રાજી રાજી થઈ ગયો અને પોપટભાઈને એક ગાય આપી. થોડી વાર પછી ભેંસોનો ગોવાળ નીકળ્યો. ભેંસોનો ગોવાળ ખૂબ થાકેલો હતો અને ભૂખ પણ ખૂબ લાગી હતી. આજુબાજુ જોયું તો એક આંબાનો ઝાડ દેખાયો. આંબાના ઝાડ ઉપર પોપટભાઈ બેઠા હતા અને ગાતા હતા, આંબાની ડાળીએ લીલા પોપટ કેરીઓ ખાય છે, પટ પટ પટ. ભેંસોના ગોવાળને મૂંઝાયેલો જોઈને પોપટભાઈએ પૂછ્યું, શું થયું ભાઈ, કેમ મૂંઝાયા? ભેંસોનો ગોવાળ કહે છે, ઓ મુછીલા પોપટભાઈ, આંબે ઝૂલતા પોપટભાઈ, આપો કેરી ભાંગે ભૂખ, ભેંસ લઈને પામો સુખ. પછી તો પોપટભાઈએ ભેંસોના ગોવાળને પણ કેરીઓ આપી. ભેંસોનો ગોવાળ તો કેરીઓ ખાઈને રાજી રાજી થઈ ગયો અને પોપટભાઈને એક ભેંસ આપી. પછી તો પોપટભાઈ આ પશુધન લઈને ઘરે જવા નીકળ્યા. વચ્ચે તેમને રાજાની સવારી સામે મળી. રાજા તો વિચારવા લાગ્યા, આ નાનકડા પોપટભાઈ પાસે આટલું સરસ પશુધન ક્યાંથી? આ બધું તેને શું કામનું? તે બોલ્યા, અરે પોપટભાઈ, તમે આ ગાયો ભેંસોનું શું કરશો? તમે તે મને આપી દો. ત્યાં તો પોપટભાઈ તરત જ બોલ્યા, અરે રાજાજી, હું તમને આ પશુધન આપી દઉં તો મારી માને શું જવાબ દઉં? પછી તો રાજા તરત બોલ્યા, લો આ હીરા જરીઠા. પછી તો પોપટભાઈએ પશુઓ રાજાને આપી દીધા અને રાજાએ તેમને હીરા જરીઠા આપ્યો. પછી તો પોપટભાઈ રાજીના રેડ થઈ ગયા અને ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચીને બારણું ખખડાવ્યું. બારણા ઉંગાડો માં, બારણા ઉંગાડો, ઢોલિયા ઢળાવો માં ઢોલ, શરણાઈઓ વગડાવો. કમાઈને પોપટ આવ્યો છે, હીરા જરીઠા લાવ્યો છે. પોપટની માતાએ તો તરત જ દોડીને બારણું ઉંગાડ્યો. પોપટભાઈને મીઠો આવકાર આપ્યો અને પછી માં દીકરો રાજી ખુશીથી જીવન જીવવા લાગ્યા. આ વાર્તા પરથી આપણને એ શીખ મળે છે કે આપણે હંમેશા મહેનત